પાન કાર્ડ એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે। ત્યાં તમારે ઇન્કમ ટેક્સ લોગિન ટાઈપ કરવાનું રહેશે। એટલે પહેલી લિંક ઓપન થશે, જેમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોમ નામની લિંક ઉપર ક્લિક કરવું। ત્યારબાદ ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઓપન થશે અને નીચે સ્ક્રોલ કરવું। ત્યાં ઇન્સ્ટન્ટ ઈ પાનનો ઓપ્શન પર ક્લિક કરવું, જેથી એક નવું પેજ ઓપન થશે। ત્યાં તમારે ગેટ ન્યૂ ઈ પાન પર ક્લિક કરવું, એટલે એક બોક્સ ઓપન થશે, જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવો। આપણે આ પાન કાર્ડ માત્ર આધાર કાર્ડ ઉપરથી બનાવીએ છીએ, એટલે આધાર કાર્ડ નંબર પહેલાં એન્ટર કરવાનું કહે છે। આધાર કાર્ડ નંબર તમે એન્ટર કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથેનો જે કંઈ પણ ડેટા છે તે ફેચ થઈ ડિસ્પ્લે થઈ જશે। આધાર કાર્ડ નંબર એન્ટર કરો, ટિક બોક્સ પર ટિક કરો અને કન્ટિન્યુ કરી આગળ વધી જાઓ। ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશનનું એક પેજ ઓપન થશે, જ્યાં ટિક બોક્સ પર ટિક કરી ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરો, એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર 6 ડિજિટનો એક ઓટીપી આવશે, તેને તમારે અહીં એન્ટર કરી દેવો। ત્યારબાદ તમારો આધાર વેલિડેશન પ્રોસેસ થશે। ટિક બોક્સ પર ટિક કરી કન્ટિન્યુ કરી આગળ વધો। તમારો ડેટા ફેચ થઈને આવી ગયો છે। નીચે આવશો એટલે તમારે ડેટ ઓફ બર્થનો ઓપ્શન છે, ત્યાં તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવી। DDMMYYYY ફોર્મેટની અંદર। બર્થ ડેટ એન્ટર થઈ ગયા પછી અટેચ ફાઇલ લખેલું છે, ત્યાં તમારે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। જે કંઈ પણ બર્થનો પુરાવો હશે તે એન્ટર કરવો। ત્યાં તમને બતાવશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પણ પડશે। આપણે આધાર કાર્ડ અપલોડ કરી દીધું છે। ત્યારબાદ નીચે તમારે ફાધર્સનું નેમ એન્ટર કરવાનું રહેશે। તેની પહેલાં ઉપર તમારી ઈમેલ આઈડી એક વેરીફાઈ કરવાનું રહેશે ઓટીપી દ્વારા, જે આપણે બતાવીએ। નીચે તમે તમારું ફાધર્સનું નેમ એન્ટર કરો બરોબર। આપણને અહીં આગળ વધશો એટલે ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું કહ્યું। હવે ઉપરથી વેરીફાઈ ઈમેલ આઈડીની અંદર ઈમેલ આઈડી એન્ટર કરી સેન્ડ ઓટીપી કરશો એટલે આપણી ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે, જેને તમે અહીં એન્ટર કરી વેલિડેટ કરવું, જેથી તમારું પાન કાર્ડ બની જાય એટલે તમારા ઈમેલ આઈડી ઉપર ઈમેલ આવી જાય। નીચે સ્ક્રોલ કરો, ટિક બોક્સ પર ટિક કરી કન્ટિન્યુ કરી આગળ વધી જવું। ત્યારબાદ તમારો એપ્લિકેશન સક્સેસફુલી સબમિટેડ થઈ ગઈ છે
અને તમારો એકનોલેજમેન્ટ નંબર પણ જનરેટ થઈ ગયો છે. તમારું પાન કાર્ડ 1-2 દિવસમાં બની